હેલો, તો આજે આપણે સોયા પનીર કટલેસ બનાવીશું. તો મેં એક ડીપ બનાવ્યું છે. તે ડીપ બનાવવા માટે પનીર, ચીઝ, ધાણા, લીલા મરચાં, લસણ, મીઠું, ધાણાના આપણે ડાળખા અને પાંદડા સાથે લઈશું. પલાળેલા કાજુ લઈશું અને ચીલી ફ્લેક્સ અને મરીનો પાવડર. એ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો તમે, જેટલી તીખી ચટણી જોઈતી હોય તે પ્રમાણે. અને દૂધ નાખી અને આપણે એને ક્રશ કરી લઈશું. તો હવે મારું ડીપ રેડી છે. તો અહીંયા બટાકું, ડુંગળી, પનીર, કેપ્સિકમ, મકાઈ, વટાણા અને બીજા વેજીટેબલ એડ કરવા હોય તો કરી શકો છો. અહીંયા મેં ગરમ પાણીમાં સોયાબીનને પલાળી દીધા છે. હવે આપણે આ બધી વસ્તુને ગ્રેટ કરી દઈશું. અને અહીંયા સોયાબીન, વટાણા અને મકાઈને આપણે પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું. તો હવે આ ક્રશ થઈ ગયું છે. તો હવે આપણે બાફેલા બટાકાને સારી રીતે મેશ કરી લઈશું. અને એની અંદર આપણે સોયાબીન અને મકાઈને વટાણાનું ક્રશ નાખીશું. અને 4 ચમચી ચોખાનો લોટ, 4 ચમચી બ્રેડ ક્રમ્સ અને 4 ચમચી કોર્નફ્લોર આ નાખી અને હવે આપણે એમાં મસાલા કરીશું. લીલા મરચાં, આદુની પેસ્ટ નાખીશું, કેપ્સિકમ નાખીશું અને છીણેલી ડુંગળી, છીણેલું બટાકું. છીણેલા બટાકાથી ક્રિસ્પીનેસ સારી આવે છે. અને છીણેલું પનીર નાખી કોથમીર નાખી દઈશું. જીરું, લાલ મરચું આ બધું નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી આપણે એને મિક્સ કરી લઈશું. તો હવે તમને ગમતો હોય એ શેપમાં તમે ટિક્કી બનાવી શકો છો. તમે અહીંયા આગળ બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર એ લઈ અને કોટ કરવા માટે મિક્સ કરી દીધું છે. તો મેં આ ટિક્કીને કોટ કરી લીધી છે. તો હવે તમે શેલો ફ્રાય, ડીપ ફ્રાય જે તમારે કરવું હોય તમે કરી શકો છો. અને એકદમ ગોળ શેપ આપી તમે અપ્પમના પેનમાં એને બી શેકી શકો છો ઓછા તેલ માટે. જે ઓછું તેલ ખાતા હોય એ લોકો અપ્પમ તરીકે ખાઈ શકે છે. તો અમારી ટિક્કી રેડી છે. તો મેં આને ફ્રાય કરવા મૂકી દીધી છે. તો તમારે જેટલી ક્રિસ્પી ખાવી હોય એ પ્રમાણે તમે આને ફ્રાય કરી શકો છો. તો બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. આ ટિક્કી બહુ ફાઇન લાગે છે અને ખાવામાં પણ આ ટિક્કી હેલ્ધી છે. તમને કેવી લાગી જરૂરથી જણાવશો અને જરૂરથી બનાવજો. ખરેખર ટેસ્ટમાં બહુ સારી લાગે છે. તો તમને કેવી લાગી? બાય.